हाय फ्रेंड्स, आज આપણે બનાવીશું ગુજરાતી પાત્રા। પાત્રા બનાવવા માટે મેં અરબીના પાન લઈ લીધા છે, જેને આપણે પત્રવેલના પાન પણ કહીએ છીએ। તેની કટિંગ કરી લીધા છે। ત્યારબાદ બેટર બનાવવા માટે એક વાડકી બેસન લઈ લીધું। સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। ત્યારબાદ લાલ મરચું લઈ લીધું છે। 1 ચમચી હળદર લઈ લેવાની છે। ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું પાવડર લઈ લેવાનો છે। 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ખાંડ લઈ લેવાની, અડધી ચમચી અજવાઈન લઈ લેવાનું, 1 ચમચી તલ લઈ લેવાના છે। આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી। ત્યારબાદ ધાણા એડ કરીશું, 1 પરત તેલ નાખીશું। ત્યારબાદ તેમાં પાણી એડ કરવાનું છે। આપણે પાણી એડ કરતા જઈશું, બેટર મિક્સ કરતા રહેવાનું છે। પાતળું ના થઈ જાય એના માટે આપણે ધ્યાન રાખવાનું છે। બેટર આપણું રેડી છે। ત્યારબાદ તેમાં લીંબુનો રસ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ એક પાન લેવાનું છે, હાથ વડે બેટરને ફેલાવતા રહીશું। બધી જ જગ્યા પર આપણે બેટર ફેલાવી દઈશું। ત્યારબાદ બીજું પાન લઈશું, એના પર પણ એવી જ રીતના બેટર આપણે ફેલાવતા જઈશું। ત્યારબાદ બીજા પાન લઈ લઈશું અને એવી રીતના બેટર ફેલાવતા રહેવાનું છે। 3-4 લેયર થઈ જાય એટલે આપણે તેને સારી રીતે વાળી લેવાનું છે। બંને સાઈડથી ફોલ્ડ કરીશું અને નીચેથી વાળતા રહીશું અને તેનો રોલ બનાવીશું। રોલ બનીને તૈયાર છે આપણો। પાત્રા બનાવવા માટે મેં સ્ટીમ લઈ લીધું હતું, તે 5 મિનિટ પહેલાં ગરમ કરવા મૂકી દીધું હતું। તેમાં કાણાવાળી થાળી મૂકી દેવાની અને રોલ મૂકી દેવાના છે આપણા। એક બાદ એક ગોઠવી દેવાના છે। ત્યારબાદ તેને 10 થી 15 મિનિટ ઢાંકી દઈશું। વચ્ચે વચ્ચે એને ચેક કરતા રહેવાનું છે। છરીથી ચેક કરી લીધું છે। પાત્રા આપણા બનીને તૈયાર છે। ત્યારબાદ એને ઠંડા કરવા મૂકી દઈશું। પાત્રા આપણા ઠંડા થઈ ગયા છે એટલે તેને કટિંગ કરી લઈશું। ગોળ રાઉન્ડમાં કટિંગ કરી લેવાના છે। એક બાદ એક બધા તેવી રીતના જ કટિંગ કરવાના છે। એક પેન ગરમ કરવા મૂકી દીધેલું, તેમાં 2 પરત તેલ નાખી દેવાનું છે। ત્યારબાદ 1 ચમચી રાઈ, 1 ચમચી તલ સારી રીતે તેને ફૂટવા દેવાના છે। ત્યારબાદ મીઠો લીમડો ઉમેરીશું। મીઠો લીમડો ઉમેર્યા બાદ તેમાં આપણે કટિંગ કરેલા પાત્રા નાખીશું અને તેને ફેરવતા રહીશું। પાત્રાને આપણે 5-10 મિનિટ શેકાવા દઈશું। ત્યારબાદ તેમાં ધાણા ઉમેરવાના છે। પાત્રા આપણા બનીને તૈયાર છે। પાત્રા આપણા રેડી થઈ ગયા છે એટલે એક પ્લેટમાં કાઢી લેવાના છે। ત્યારબાદ તેને સર્વ કરવાના છે। ગુજરાતી પાત્રા આપણા બનીને તૈયાર છે। તેને સર્વ કરીશું અને એન્જોય કરીશું।